ફોટામાં દેખાતા આ મુઝફ્ફર હુસૈન મલિકનો પરિવાર તેમના વતન વાપસીની રાહ જોઈને બેઠો છે। પોતાના વતનમાં ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવનાર મુઝફ્ફર હુસૈન મલિક વધુ રૂપિયા કમાવા માટે ગત ફેબ્રુઆરી 2023માં સાઉદી અરબ ગયા હતા। રિયાદથી 300 કિલોમીટર દૂર આવેલા રૂબેદા પહોંચ્યા। ત્યાં પણ તેઓએ ડ્રાઇવિંગ કરી અને પોતાનું ગુજરાન ચલાવવાનું શરૂ કર્યું। બચત કરેલા નાણાં પોતાના વતન આણંદના સુરેલી ગામે તેમની પત્ની જોયા બીબીને તેઓ મોકલતા હતા। પત્ની પણ આંગણવાડીમાં કામ કરી અને 3 સંતાનોનું ભરણ પોષણ કરતી હતી। પરંતુ અચાનક જ ગત જાન્યુઆરી 2024માં મુઝફ્ફર હુસૈન સાઉદી અરબથી લાપતા થયો। છેલ્લે જાન્યુઆરી 2024માં તેઓએ પોતાની પત્ની જોયા બીબીને જન્મદિવસ હોવાના કારણે તેમની મેસેજ કરી અને શુભેચ્છાઓ પાઠવી હતી। આ બાદ તેમની પત્ની જોયા બીબીને મેસેજનો જવાબ પણ આપ્યો હતો। જે બાદ વિદેશ કમાવા ગયેલા આ વ્યક્તિની કોઈ બાળ મળતી નથી। નથી પતિનો કોલ આવતો કે નથી કોઈ મેસેજ આવતો। છેલ્લા 1 વર્ષ ને 4 માસથી પોતાના પતિની શોધખોળ કરનાર પત્ની જોયા બીબી સાંસદ મિતેશભાઈ પટેલ સહિત એમ્બેસી સુધી તમામને મળી ચૂક્યા છે। પરંતુ હજુ સુધી મુઝફ્ફર હુસૈનની બાળ નહીં મળતા પત્નીની સાથે સાથે હવે પરિવાર પણ ચિંતામાં મુકાયો છે। તો બીજી તરફ પત્ની જોયા બીબી એવી પણ તૈયારી બતાવી રહ્યા છે કે જો કોઈ સપોર્ટ મળે તો તે સાઉદી અરબ જઈ પોતાના પતિને શોધવાનો પ્રયત્ન કરે। ત્યારે હવે જોવું રહ્યું કે આ મલિક પરિવારને કોઈનો સહારો મળે છે કે કેમ। ગુમ થયેલા મુઝફ્ફર હુસૈનની બાળ મળે તેની રાહ તેમની પત્ની અને પરિવાર હાલ જોઈ રહ્યો છે। સમગ્ર હકીકત એવી છે કે 2023 બીજા મહિનાની 1લી તારીખે મારા હસબન્ડ અહીંયાથી સઉદી અરબ ગયા હતા। ત્યાં એ પાણીનું ટેન્કર ચલાવી વ્યવસ્થિત રીતે પાણીની નોકરી કરતા હતા। ટેન્કર હેરાફેરી કરવી, ઘરે ઘરે જઈને પાણીની નોકરી કરવી એ કરતા હતા। રેગ્યુલર બધું કમ્પ્લીટ ચાલતું હતું। અચાનક 2024માં 1લા મહિનાની 3 તારીખની રાત્રે છેલ્લી મારી એમની જોડે વાતચીત થઈ। 4 તારીખે એમનું સવારે મેસેજ આવ્યું। નોર્મલ મેસેજ હતું, કોઈ ટેન્શનવાળી વાત પણ નથી એ મેસેજમાં પણ। ત્યાર પછી એમનું મારી સાથે કોઈ કોન્ટેક નથી। મેં અહીંયા મેન આપણા છે મતલબ ભાજપના કાર્યકર્તા છે ફરીદ ખાન જબરુ ખાન પઠાણ, એમને રજૂઆત કરેલી। પછી દિલ્હી એમ્બેસીમાં મારું કોન્ટેક થયેલું છે। ત્યાં આગળ સઉદી જે મેન એમ્બેસી છે, સઉદીની એમ્બેસી રિયાદમાં મારા હસબન્ડનું કેસ દાખલ કરેલું છે। પછી મેં અહીંયા મિતેશ પટેલ કરીને છે એમના જોડે ઈમેલ કરાયું છે। મારી માંગ એટલે જ છે વિદેશ મંત્રી સુધી મારો આ સંદેશો પહોંચે, મારા હસબન્ડ જઈ પણ છે સહી સલામત મને મેળવી આપે, એટલી જ મારી વિનંતી છે વિદેશ મંત્રીને। કોઈ અહીંયા અમારું કોઈ સાંભળતું નથી, ના ધારાસભ્ય, ના ઇન્ડિયન એમ્બેસીવાળા, ના દિલ્હી એમ્બેસીવાળા મારું કશું જવાબ આપે છે। મેમ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરેલી છે, જાણવા જોગ અરજી આપેલી। એ ઉમરેઠ પોલીસ સ્ટેશને એમ્બેસીમાં પણ જાણ કરેલી છે। 1 વર્ષ ને 3 મહિના ઉપર થવા આવ્યું પણ એ લોકો એમ્બેસીવાળા પોલીસ સ્ટેશનવાળાને પણ કશું જવાબ આપતા નહીં। હું વારંવાર ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં જાઉં છું તો મને એક જ જવાબ મળે છે કે સામેથી અમને કોઈ રિસ્પોન્સ મળતું નથી, તો અમે તમને કેવી રીતે કશું કરીએ। સુરેલી ગામના વ્યક્તિ મુઝફ્ફર હુસૈન મલિક જે મિસિંગ છે, લગભગ 1 વર્ષથી ઉપરનું એમનું મિસિંગ છે। અમારે ત્યાં એમના ફેમિલીમાંથી એમના પત્ની અને જ્યારે પણ આવ્યા હતા, જે તારીખે આવ્યા હતા, લગભગ એપ્રિલ 5, 2024ના રોજ આવ્યા હતા અને ત્યારે ને ત્યારે અમે એમને બેસાડીને એમની સામે જ મેલ કરી દીધો હતો અને જે કંઈ વિગત હતી એમને જે વિગત આપી એની આખી PDF આપણે ત્યાં સાઉદી અરેબિયા ત્યાં આગળ એમ્બેસેડર અને વિદેશ મંત્રાલય આપણું છે જે ભારત દેશનું એનું પોર્ટલ છે મદદ પોર્ટલ કરીને, એ મદદ પોર્ટલ ઉપર આખી ડિટેલ અમે મેલ કરીને ત્યાં મોકલી દીધી છે। આવા તો લગભગ અમારી ઓફિસથી જ્યારથી હું સાંસદ બન્યો ત્યારથી 20થી 25 નાગરિકો જે ગુમ થયેલા છે કે ત્યાં કોઈ તકલીફ પડેલી છે એ બધાને મદદ પોર્ટલ અને જ્યાં જે દેશમાં થયું હોય ત્યાંના એમ્બેસેડરને આપણી એમ્બેસીને મોકલી અને બધાને મદદ થઈ છે। એ લોકો ઘણા લોકોને તો અહીંયા પાછા લાવ્યા છે, પરંતુ આ એવો એક ઇન્સિડન્ટ છે કે ભાઈ એ હજુ લાપતા છે, એ મળતા નથી। એનું કારણ એ છે કે અમે ત્યાં પૂછ્યું તો એમની પાસે કોઈ મોબાઈલ નથી કે એમની આજુબાજુના જે કોઈ રહેતા હતા એ પણ કોઈ એમની ઇન્ફોર્મેશન આપવા માટે ત્યાં આગળ રેડી નથી। એટલી ઇન્ફોર્મેશન અમારી પાસે આવી છે। અમે અહીંયા પણ સુરેલી ગામે પણ સંપર્કમાં છીએ। કોઈ નવી અપડેટ આવે અથવા એમનો મોબાઈલ નંબર પણ અમારી સુધી પહોંચાડશે તો અમે ત્યાં આગળ પહોંચાડીશું અને હજુ પણ આની માટેના અમારા પ્રયત્નો પૂરેપૂરા ચાલુ છે।